નમસ્કાર મિત્રો, તમે ક્યારે કોઈના લાકડા ગયા લાકડા એટલે કે કોઈ મરી ગયું હોય પછી તરત જે વિધિ અંતિમ સંસ્કાર કરવાના હોય ને અને અમારી બાજુ લાકડા જવું કે એમાં ક્યારે ગયા? કોઈ મરી ગયું હોય એટલે એના ફેમિલીવાળા પરિવારવાળા બધા બહુ રોતા હોય. વૃદ્ધ માણસનું કોઈ મોત હોય એ પ્રમાણે સ્મશાનમાં બધા જે ફેમિલીના હોય ને એ બધા રોતા હોય. બાકી બધા બીજા બધા તો આવી રીતના અમારી જેવા જે બધા લોઠાઓ જાય ને એ બધા ગપ્પા જ મારતા હોય અલગ અલગ. અને સેમ એવું લેડીઝોમાં પણ હોય. એમાં જે ઘરનો હોય એ બધું હાથો રોતો હોય. અહીં તો કોઈ બોલતો હોય ના હોય, પણ બીજો બધો જે મહેલાનો આજુબાજુના આવે ને એ સરસ રોતો હોય. અને આજબી એમ કેવું હોય કે કોઈ પૂછે ને શું જોઈ લ્યા, કોણ મરી ગયું? કે આ મરી ગયો એમ ફલાણો ભાઈ. કે કેવો હતો? કોઈ નહીં, હારો બૂસ મારવો હતો એક નંબર. પેલાના આટલા લીધા ને પેલાના આટલા લીધા ને મરી ગયો. કે કોઈ હાલ્યા છે નહીં, એક નંબરનો ગપ્પો. એમ કદી કોઈના વખાણ જાજા આદમીઓ કરે નહીં. અને સ્ત્રીઓને બહેરોને છે આમ કોઈને ખોટો નેગેટિવિટીના સ્પ્રેડ કરે. હંમેશા પોઝિટિવ જ રહીએ. આમ કેવું કે કોઈક મરી ગયું છે ને તો હા દુનિયાનો છેલ્લી કક્ષાનો માણસ મરી ગયો હોય ને તો એ આમ બાયો રહેતી હોય ને તો એ કેવું આમ રહું. એક તો આમ બેઠી હોય બાઈઓ બધી આમ પગ ઊંચો કરીને રહેતી હોય બેઠી હોય કશે કે કોક અમને હાકો નાખે, અરે રે જેટલો દારૂ પીતા પણ કદી ફળિયામાં લથડ્યું નહીં ખાધું. હો આ રીતના બાયો પછી બીજી બાઈ હોય ને એ બૂમ લાળ નાખે, અરે રે ભલે તો જુગારે જેટલો રમતા પણ કોઈ દી પાનું નહીં ચોર્યું લ્યો. એટલે બોલો જુગારના પાના શું લેવા દેવા. આવી રીતે પછી એક છેલ્લી વળી ગયેલો બા હોય ને તો હાકો નાખે જોરથી, જેની હોય જરૂર નીચે હોય જરૂર. લેડીઝમાં લીજન લોકો બધા બહુ ભર્યા હોય. પછી કોક વળી એમ કે એ તો કેવું બધાને ટગર જોતા હતા પણ કદી કોઈ અમુક નજર નહીં માડી. ઇવન તો હોય ફળ્યું હતું ઓખમાં ટીલું કોઈ કેવું હતું હે આમ. પછી અમુક તો વળી હા સ્ત્રીઓ પાસે બહુ આમ પોઝિટિવિટી ફેલાવે ને એટલે અમારે એક પિક્ચરનો સીન હતો તે એમાં કોઈ ગોળી વાગી અને માણસ મરી ગયો. તે ભોય અમારે એક માજી ટીવી જોતો હતો કે લે એના નસીબ હારો શેઝ માટે આંખ રહી છે ને આંખ વહી જાત. એટલે પણ આંખો મરી ગયો, આંખની શું રહી જાત, આંખો તો મરી ગયો. એટલે સ્ત્રીઓ શીખવાનું કે હંમેશા પોઝિટિવિટી રહી, કોઈનું ખરાબ ક્યારે ના બોલે. જય હિન્દ, જય ભારત.